Hello students, Standard 12 English Second Language. We are going to learn Unit number 1, Read 1. Can you install love? શું તમે પ્રેમનું સ્થાપન કરી શકો છો? ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું, નિરૂપણ કરવું, દાખલ કરવું. શું તમે પ્રેમને દાખલ કરી શકો છો? પ્રેમને સ્થાપિત કરી શકો છો? Here, the conversation is given between customer service representative and a lady. અહીંયા એક વાર્તાલાપ આપવામાં આવ્યો છે જે કસ્ટમર સર્વિસ રીપ શબ્દ આપેલો છે એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ અને એક લેડી વચ્ચે સ્ત્રી વચ્ચેનો આ કન્વર્ઝેશન છે, સંવાદ છે. આ સંવાદની અંદર ઈ ટેકનોલોજીના માધ્યમથી ભાષાની અભિવ્યક્તિ થઈ છે એટલે એમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગને લગતી જે ભાષા છે તેનો ઉપયોગ થયો છે. તો સરસ મજાના આ યુનિટને આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાનથી સમજીએ. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? માનવીની અંદર ઘણા બધા દુર્ગુણો રહેલા છે. ભૂતકાળના દુઃખો હોય, વેર ભાવના હોય, ગુસ્સો હોય, આ બધા જે દુર્ગુણો છે એના કારણે માનવી પોતે પોતાના જીવનનો આનંદ માણી શકતો નથી. અહીંયા આ સંવાદની અંદર એ રજૂ થયેલું છે કે જ્યારે માનવી પ્રેમનું સ્થાપન કરે છે પોતાના હૃદયમાં ત્યારે બધા દુર્ગુણો છે એ આપોઆપ ચાલ્યા જાય છે અને માણસ ખૂબ સંતોષથી અને આનંદમય રીતે જીવન જીવી શકે છે. તો સમજીએ આપણે આ રીડને. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમનું સ્થાપન કરી શકો છો? પ્રેમનું નિરૂપણ કરી શકો છો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. રીપ એટલે વિદ્યાર્થી મિત્રો રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ. કસ્ટમર એટલે ગ્રાહક, સર્વિસ એટલે સેવા અને રીપ મીન્સ રિપ્રેઝેન્ટેટિવ. It is the short form of representative. REP is the short form of representative. ગ્રાહક સેવા પ્રતિનિધિ said, can you install love? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો? ઇન્સ્ટોલ એટલે અહીંયા પ્રસ્થાપિત કરવું, સ્થાપન કરવું. કસ્ટમર said, ગ્રાહક કહે છે, I can do that. હું તે કાર્ય કરી શકું છું. હું પ્રેમ દાખલ કરી શકું છું. I am not very technical. પરંતુ મને અહીંયા ટેકનોલોજીનું જ્ઞાન નથી. હું કોઈ તકનીકી જાણતી નથી. But I think, પરંતુ મને એવું લાગે છે, મારું એવું માનવું છે, I am very ready. I am ready to install now. હું એને દાખલ કરવા માટે તૈયાર છું. રેડી એટલે વિદ્યાર્થી મિત્રો તૈયાર હોવું ને ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે પહેલા શું કરવું જોઈએ? હું પહેલા શું કરું કે જેથી કરીને પ્રેમને હું દાખલ કરી શકું? તો એના જવાબમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. સ્ટેપ એટલે અહીંયા પ્રથમ પગલું. ઓપન યોર હાર્ટ.
હાર્ટ એટલે હૃદય. પહેલું સ્ટેપ એ છે કે તમે તમારા હૃદયને ખોલો. પહેલું તમારે એ કદમ ઉઠાવવાનું છે કે તમારા હૃદયને પહેલા ખોલવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? લોકેટ એટલે સ્થાન શોધવું. તમે તમારા હૃદયનું સ્થાન શોધ્યું છે મેડમ? અહીંયા સામેવાળી જે વ્યક્તિ છે એ મેમ છે, એટલે કે કસ્ટમર છે, એક લેડી છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે પહેલા તો તમે તમારું હૃદય ખોલો અને પછી તમે તમારા હૃદયનું સ્થાન શોધ્યું છે મેડમ? એવો સવાલ એમને પૂછે છે. તો કસ્ટમર જવાબ દે છે, યસ આઈ હેવ. હા, મેં મારા હૃદયનું સ્થાન શોધ્યું છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. સેવરલ એટલે વિદ્યાર્થી મિત્રો કેટલાક, પ્રોગ્રામ્સ એટલે કાર્યક્રમ, રનિંગ એટલે ચાલી રહ્યું. પરંતુ અત્યારે એમાં કેટલાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે હાલમાં. રાઇટ નાઉ એટલે હાલમાં, વર્તમાન સમયમાં, અત્યારે. અત્યારે એમાં કેટલાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? ઇઝ ઇટ ઓકે એટલે તે શું બરાબર છે? ઇન્સ્ટોલ એટલે દાખલ કરવું, પ્રસ્થાપિત કરવું. વાઇલ ધે આર રનિંગ, જ્યારે પ્રોગ્રામ ચાલી રહ્યા છે ત્યારે એને દાખલ કરવું એ યોગ્ય છે, એ બરાબર છે. વાઇલ એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે. જ્યારે આ બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે ત્યારે પ્રેમને હું દાખલ કરું એ યોગ્ય છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, વોટ પ્રોગ્રામ્સ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સવાલ પૂછે છે, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ મેમ? વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કયા કયા અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યા છે? કસ્ટમર સાઇડ, ગ્રાહક કહે છે, લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ password.x, ચાલો મને જોવા દો કે કયા કયા પ્રોગ્રામ ચાલે છે. આઈ હેવ password.x, મારે ભૂતકાળના દુઃખો ચાલી રહ્યા છે. પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળના દુઃખો. લો એસ્ટીમ.x, લો એસ્ટીમ એટલે ઓછો આદર ભાવ, નીચા ખ્યાલો. મારામાં અત્યારે ભૂતકાળના દુઃખો ચાલી રહ્યા છે, ઓછો આદર ભાવ ચાલી રહ્યો છે. ગ્રજ, વેર ભાવના એટલે કે દુશ્મનાવટ ચાલી રહી છે. grudge.x એન્ડ resentment.com, અને ગુસ્સો ચાલી રહ્યો છે. રનિંગ રાઇટ નાવ એટલે અત્યારે એ બધું ચાલી રહ્યું છે. કસ્ટમર સાઇડ, લેટ મી સી, ચાલો મને જોવા દો. આઈ હેવ password.x, low esteem.x, grudge.x એન્ડ resentment.com રનિંગ રાઇટ નાવ. અત્યારે મારા હૃદયમાં ભૂતકાળના દુઃખો છે, નીચો આદર ભાવ જે છે, વેર ભાવના જે છે, ગુસ્સો છે, આ બધું ચાલી રહ્યું છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબમાં કહે છે, નો પ્રોબ્લેમ, કોઈ સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ password.x, ઓટોમેટિકલી એટલે સ્વયં સંચાલિત રીતે, આપમેળે. ઇરેઝ એટલે ભૂસી નાખવું. પ્રેમ છે આપમેળે પાસ્ટ એટલે ભૂતકાળના દુઃખોને ભૂસી નાખશે. શેમાંથી? તો ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, જે તમારી હાલની ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી આ પ્રેમ છે એ ભૂતકાળના દુઃખોને સ્વયં રીતે આપમેળે ભૂસી નાખશે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી, રિમેઇન એટલે રહેવું, પરમેનન્ટ મેમરી એટલે કાયમી સ્મૃતિ, તે તમારી કાયમી સ્મૃતિમાં રહેશે. મેમરી એટલે સ્મૃતિ. બટ ઇટ વિલ નો લોંગર, નો લોંગર એટલે હવે પછી,
ડિસરપ્ટ. ડિસરપ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો વિક્ષેપ કરવો, ખલેલ પહોંચાડવી. અધર પ્રોગ્રામ્સ. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. પરંતુ હવે પછીથી તે બીજા પ્રોગ્રામને અસર પહોંચાડશે નહીં, વિક્ષેપ પહોંચાડશે નહીં. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. જે તમારી કાયમી સ્મૃતિમાં રહેશે. ભૂતકાળના દુઃખો તમારી કાયમી સ્મૃતિમાં રહેશે, પરંતુ તે તમારા બીજા જે પ્રોગ્રામ ચાલી રહ્યા છે, કાર્યક્રમો ચાલી રહ્યા છે, અને હવે પછીથી તે વિક્ષેપ કરશે નહીં, ખલેલ પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ. ઇવેન્ચ્યુઅલી એટલે વિદ્યાર્થી મિત્રો આખરે, ઓવરરાઇટ એટલે હાવી થઈ જવું, ના પર હાવી થવું. લો એસ્ટિંગ. પ્રેમ છે એ નીચા આદર ભાવ ઉપર હાવી થઈ જશે. વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ. મોડ્યુલ એટલે વિભાગ, ઓન એટલે પોતાનું. પોતાનો જ ગણાતો એવો એક વિભાગ છે, એનું નામ છે હાઈ એસ્ટીમ ડોટ એક્સ. પ્રેમ પોતાનો જ ગણાતો એવો એક વિભાગ હાઈ એસ્ટીમ ડોટ એક્સ છે. તેની મદદ વડે તેનાથી લો એસ્ટીમ ઉપર હાવી થઈ જશે. એટલે કે ઉચ્ચ આદર ભાવ વડે એ નીચા આદર ભાવ ઉપર પ્રેમ છે એ હાવી થઈ જશે. However, you have to completely turn them off. However એટલે તેમ છતાંય. You have to completely turn them off. Turn off. Turn off એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા બંધ કરવું, અને completely એટલે સંપૂર્ણપણે. તેમ છતાંય તમારે એને સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે. કોને? તો grudge.x એટલે કે વેર ભાવના જે છે તમારામાં, દુશ્મનાવટ, એને બંધ કરવાની રહેશે. અને resentment.com અને જે ગુસ્સો જે છે એને બંધ કરવાનો રહેશે. તેમ છતાંય તમારે વેર ભાવના અને જે ગુસ્સો જે છે એને સંપૂર્ણપણે બંધ કરવાના રહેશે. Those programs prevent love from being properly installed. આ કાર્યક્રમો જે છે, આ પ્રોગ્રામ જે છે એ પ્રિવેન્ટ એટલે રોકે છે, સ્ટોપ કરી દે છે. લવ ફ્રોમ બિંગ પ્રોપરલી. પ્રોપરલી એટલે વિદ્યાર્થી મિત્રો યોગ્ય રીતે, ને ઇન્સ્ટોલ્ડ એટલે પ્રસ્થાપિત થવા માટે. આ કાર્યક્રમો પ્રેમને પ્રસ્થાપિત થવા માટે, યોગ્ય રીતે પ્રસ્થાપિત થવા માટે રોકે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? મેમ તમે તેને બંધ કરી શકો છો? એવો પ્રશ્ન છે એ ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને પૂછે છે. તો લેડી જવાબ આપે છે, ગ્રાહક જવાબ આપે છે, કસ્ટમર સેડ, આઈ ડોન્ટ નો. હું જાણતી નથી. હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મારે એને કેવી રીતે બંધ કરવા? ટુ ટર્ન ઓફ એટલે બંધ કરવું. મારે એ પ્રોગ્રામ્સને કેવી રીતે બંધ કરવા એ હું જાણતી નથી. કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહી શકો છો કેવી રીતે મારે એ બંધ કરવા? હું કેવી રીતે એને બંધ કરી શકું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આન્સર આપે છે, માય પ્લેઝર. મને તમને મદદ કરવામાં આનંદ આવશે. પ્લેઝર આનંદનો ઉદ્ગાર છે. અહીંયા મને તમને મદદ કરવી ગમશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ. એન્ડ ઇન્વોક forgiveness.x અને માફી નામનો જે એક પ્રોગ્રામ છે એને તમે ઇન્વોક એટલે અહીંયા વિનંતી કરવી, કાર્યરત કરવું. માફી નામનો પ્રોગ્રામ છે એને તમે કાર્યરત કરો. ફર્ગિવનેસ એટલે માફી. તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જઈને માફી છે એને તમે વિનંતી કરો, કાર્યરત કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. ડુ ધીસ એટલે આ કાર્ય કરતા રહો. મેની ટાઈમ્સ એટલે ઘણી બધી વાર. એઝ નેસેસરી એટલે જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી. અનટિલ એટલે જ્યાં સુધી. grudge.x જ્યાં સુધી વેર ભાવના એન્ડ
જ્યાં સુધી વેર ભાવના અને resentment.com અને જે ગુસ્સો છે તે resentment એટલે વિદ્યાર્થી મિત્રો ગુસ્સો, જ્યાં સુધી grudge.x and resentment.com have been completely erased, એટલે કે સંપૂર્ણપણે તમારામાંથી વેર ભાવના અને ગુસ્સો ભૂસાઈ ન જાય ત્યાં સુધી તમે એ માફીને વિનંતી કરતા રહો, માફીને કાર્યરત કરતા રહો. કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે બરાબર એ કાર્ય મેં કરી નાખ્યું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. પ્રેમે પોતાની રીતે, ઓટોમેટિકલી એટલે સ્વયં સંચાલિત રીતે, ઇન્સ્ટોલિંગ એટલે દાખલ થવાની શરૂઆત કરી દીધી છે. સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરવી. પ્રેમે પોતાની રીતે, સ્વયં સંચાલિત રીતે આપમેળે દાખલ થવાની શરૂઆત કરી દીધી છે. ઇઝ ધેટ નોર્મલ? શું તે બાબત છે એ સામાન્ય છે? શું આ પ્રક્રિયા છે એકદમ સામાન્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યસ ઇટ ઇઝ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ જવાબ આપ્યો હા એ સામાન્ય પ્રક્રિયા છે. યુ શુડ રિસીવ અ મેસેજ. રિસીવ એટલે વિદ્યાર્થી મિત્રો મળવું. તમને એક મેસેજ મળશે, એક સંદેશો મળશે. મેસેજ એટલે સંદેશો. ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ. રીઇન્સ્ટોલ એટલે વિદ્યાર્થી મિત્રો પુનઃ સ્થાપન થવું, પુનઃ પ્રસ્થાપિત થવું. ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. લાઈફ એટલે અહીંયા જીવન, આયુષ્ય, અને ઓફ યોર હાર્ટ એટલે તમારું હૃદય. તમને એક એવો સંદેશ મળશે કે જે એવું કહેશે કે એ તમારા હૃદયના જીવન માટે, આયુષ્ય માટે એ પુનઃ સ્થાપિત થશે, એ ફરીથી પ્રસ્થાપિત થશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે તે મેસેજને જોઈ શકો છો? સી એટલે અહીંયા જોવું. તમે તે મેસેજને જોઈ શકો છો મેમ? કસ્ટમર આન્સર આપે છે યસ આઈ ડુ. હા હું એ મેસેજને જોઈ શકું છું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? કમ્પ્લીટલી એટલે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણપણે. શું તે સંપૂર્ણપણે દાખલ થઈ ગયો છે? તેનું સ્થાપન જે સંપૂર્ણપણે થઈ ચૂક્યું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ જણાવે છે યસ હા. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પરંતુ યાદ રાખો, રિમેમ્બર એટલે યાદ રાખવું. ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ પ્રોગ્રામ એટલે અહીંયા પાયાનો પ્રોગ્રામ છે, શરૂઆતનો પ્રોગ્રામ છે. પરંતુ યાદ રાખો કે તમારી પાસે માત્ર પાયાનો પ્રોગ્રામ છે, શરૂઆતનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. નીડ એટલે જરૂર હોવી, બિગિન ટુ બિગિન એટલે શરૂ કરવા માટે, કનેક્ટિંગ એટલે વિદ્યાર્થી મિત્રો જોડવું, ટુ અધર હાર્ટ્સ એટલે બીજા હૃદયો સાથે જોડવા. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી. ગેટ ધ અપગ્રેડ્સ. અપગ્રેડ્સ એટલે એમાં સુધારા લાવવા માટે, એમાં નવીનતા લાવવા માટે તમારે બીજાના હૃદય સાથે જોડાવાનું શરૂ કરવું પડશે. You need to begin connecting to other hearts in order to get the upgrades. એમાં સુધારો લાવવા માટે તમારે બીજાના હૃદયો સાથે જોડાવાની શરૂઆત કરવી પડશે, જોડાવાની જરૂર પડશે. ઇન ઓર્ડર ટુ એવું બતાવે છે વિદ્યાર્થી મિત્રો આપણને જે આઈડેન્ટિફાઈ ફંક્શન, લેંગ્વેજ ફંક્શનનો એક ભાગ છે, એમાં ઇન ઓર્ડર ટુ એટલે કે પર્પઝ બતાવે છે, હેતુ બતાવે છે. કસ્ટમર સેડ ઉપ્સ. ઉપ્સ છે એક દુઃખનો ઉદ્ગાર છે. અરે, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મને
એક એરર મેસેજ મળ્યો છે, એક ભૂલનો સંદેશો પ્રાપ્ત થયો છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે. વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? સે એટલે વિદ્યાર્થી મિત્રો કહેવું. કસ્ટમર સાઇડ ઇટ સેઝ, ગ્રાહક કહે છે, તે કહે છે કે સંદેશો એવું જણાવે છે, એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. એરર 412, એરર 412, પ્રોગ્રામ નોટ રન એટલે પ્રોગ્રામ છે એ ચાલી રહ્યા નથી. ઓન ઇન્ટરનલ, ઇન્ટરનલ એટલે આંતરિક, કમ્પોનન્ટ્સ એટલે ભાગ. પ્રોગ્રામ છે એ આંતરિક ભાગોની અંદર ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? મીન એટલે અહીંયા મતલબો, અર્થો. તેનો અર્થ શું થાય છે? આ સંદેશનો અર્થ શું થાય છે? મને જે આ સંદેશો પ્રાપ્ત થયો છે કે પ્રોગ્રામ છે એ આંતરિક ભાગોમાં ચાલી રહ્યા નથી, તો એનો કહેવાનો અર્થ શું છે? એવું ગ્રાહક છે એ ગ્રાહક સેવા પ્રતિનિધિને, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, ડોન્ટ વરી મેમ. ડોન્ટ વરી એટલે ચિંતા ન કરો. મેડમ ચિંતા નહીં કરશો. ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. કોમન પ્રોબ્લેમ એટલે એક સામાન્ય સમસ્યા. આ તો એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ એટલે અર્થ થવો. તેનો અર્થ એ થાય છે, ઇટ મીન્સ ધેટ, તેનો અર્થ એ થાય છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ. સેટઅપ એટલે અહીંયા સ્થાપિત થવું. પ્રેમનું સ્થાપન થઈ ચૂક્યું છે. ટુ રન એટલે ચાલવા માટે. ઓન એક્સટર્નલ હાર્ટ્સ એટલે બાહ્ય હૃદય ઉપર ચાલવા માટે પ્રેમનું સ્થાપન થઈ ચૂક્યું છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ એ તમારા હૃદયમાં ચાલવા માટે હજી એનું સ્થાપન થયું નથી. મેડમ તમે ચિંતા ના કરશો. ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એક બહુ સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. પ્રેમનું સ્થાપન છે બાહ્ય હૃદય ઉપર ચાલવા માટે થઈ ચૂક્યું છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ તમારા પોતાના હૃદય ઉપર ચાલવા માટે પ્રેમનું સ્થાપન હજી સુધી થયું નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ. કોમ્પ્લિકેટેડ એટલે વિદ્યાર્થી મિત્રો જટિલ. વન ઓફ ધોઝ એટલે એમાંની એક. એ ઘણી બધી જે જટિલ સમસ્યાઓ છે, પ્રોગ્રામિંગ થિંગ્સ એટલે જે કાર્યક્રમોની બાબત ગણી શકાય, એ જે પ્રોગ્રામિંગ થિંગ્સ છે એમાંની ઘણી બધી જટિલ સમસ્યાઓમાંની એક છે, એક જટિલ બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, નોન ટેકનિકલ એટલે વિદ્યાર્થી મિત્રો બિન તકનીકી. ટર્મ્સ એટલે બાબત, બિન તકનીકી ભાષા, બિન તકનીકી બાબતમાં ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. એનો અર્થ એ થાય છે કે તમે તમારા મશીનને ચાહો. યુ હેવ ટુ લવ, તમારે તમારા મશીનને ચાહવું પડશે, પ્રેમ કરવો પડશે. મશીન એટલે યંત્ર. તમારે પોતાના જ હૃદયને પ્રેમ કરવો પડશે. બિફોર ઇટ કેન લવ અધર્સ, એ બીજાને પ્રેમ કરે તે પહેલા તમે તમારા હૃદયને જ પ્રેમ કરો, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ જણાવે છે કે આ મેસેજ તમને જે 412 એરર સંદેશ જે પ્રાપ્ત થયો છે એનો કહેવાનો અર્થ છે કે પ્રેમ છે એ બાહ્ય હૃદય ઉપર ચાલવા માટે સ્થાપિત થઈ ચૂક્યો છે, પરંતુ તમારા પોતાના હૃદય ઉપર ચાલવા માટે હજુ સ્થાપિત નથી થયો. તો બિન તકનીકી ભાષાની અંદર, બાબતની અંદર એનો કહેવાનો અર્થ એ છે કે તમારે બીજાના હૃદયને ચાહો, તમે બીજાના હૃદયને ચાહો, પ્રેમ કરો.
એ પહેલા પોતાના જ હૃદયને તમારે પ્રેમ કરવો પડશે, પોતાના યંત્રને પ્રેમ કરવો પડશે.